बोलो सदगुरुदेव की जय। પૃથ્વીના આરંભ કાળથી તે અત્યાર સુધી પરમાત્મા સ્વરૂપનું પ્રતિપાદન કરનારા સંતો ઉત્તરોત્તર પૃથ્વી ઉપર અવતરણ લે છે. ભવિષ્યમાં ભૂતકાળમાં ઘણા થયા, હાલ વર્તમાનમાં હોય અને હજી ભવિષ્યની અંદર એવી ને એવી વિભૂતિઓ પુનિત પગલાં પાડી કાયમને માટે આ સત્ય જ્ઞાનની લહેર વર્તાવે છે. પણ એવા સંતને ઓળખવાની, એને પારખવાની જો આપણી પાસે દ્રષ્ટિ હોય તો જ આપણે એને ઓળખી શકીએ, પારખી શકીએ અને એની વાતને ધ્યાનમાં લઈને આપણે આપણા જીવનનો ધ્યેય હાંસલ કરી શકીએ. કોઈ પણ સંતો ક્યાંય છુપાણા નથી. જગતમાં સર્વની સાથે ઓતપ્રોત રહી જેના હૃદયમાં કાયમને માટે દયાનું ઝરણું વહે છે. દયા કરીને કોઈ પણ હંસને ભક્તિ માર્ગ ઉપર લાવવાને માટે સતત મહેનત કરે છે. ઘણી વખત કોઈ સંતો કર્કશ ભાષાની અંદર બોલે, ક્યારેક આપણને આપણું અપમાન થાય એવું અપમાનજનક વર્તન કરે. શા માટે? કે આપણા હિતને માટે, આપણા માર્ગને સફળ બનાવવાને માટે. પણ ભક્તિ ભેદનો ભાવે નરનુગરાને સદગુરુ શું સમજાવે. જે ગુણગ્રાહિક છે, જેની ગુણિયલ વૃત્તિ છે, તે સંતોનો, મહાપુરુષોનો ગુણ બાંધી શકે છે. એ એના શબ્દને ગ્રહણ કરે છે, માન્ય કરે છે અને હૃદયમાં ઉતારીને પોતાનો ભોગ ભરી લે છે. પણ જે અજ્ઞાની જીવ સંગ કરે પણ છતાંય હાચો રંગ ચડે નહીં. એક પથ્થર પાણી ન પરસે, એને ટાંકો તો અગ્નિ વરસે. એવા શાકુટને હરી કેમ મળશે. પથ્થર પાણી નવ પરસે. પાણીને દ્વૈત નથી. પાણીને આને પલાળો ને આને ન પલાળો એવો કોઈ ભાવ નથી. પણ
પથ્થરને આખો પાણીમાં બોળી ગયો છતાંય પાણીનો સ્પર્શ એમાં થતો નથી. થતો નથી એનું કારણ કે સતત કઠોરતા છે. સતત કઠોરતાના હિસાબે પાણીની અંદર એને બુડાડી દો છતાં પાણીનો સ્પર્શ એને થતો નથી. એમ કોઈ મન એટલા કઠોર છે, વિશેષ કઠોર મન કેને કહેવાય કે જેને મિથ્યા હું પદ, મિથ્યા જાણપણાનું જોર, જેને હુંકાર જ સત્ય છે. એવું મનમાં ઠસાઈ ગયું છે કે હું કરું એ જ સત્ય છે. એવી કઠોર વૃત્તિવાળા મહાપુરુષના સંગમાં રહે છતાં એના જીવનમાં કશો ફારફેર થતો નથી. એને પાણી સ્પર્શ કરતું નથી. એને મહાપુરુષની વાણી પ્રવાહનો કશો અસર થતો નથી. મલિન મન પલ્લી જાય, બગડેલું મન પણ પલ્લી જાય. વિષયોક્ત વૃત્તિવાળું મન પણ પલ્લી જાય. પણ જેણે મિથ્યા અહંકારની કઠોરતા જમાવી છે, એક અંશ બારય સોયે, એક ટકોય મહાપુરુષનો જો ગુણ બંધાઈ જાય તો જરૂર તે મન પલ્લી જાય. પણ જેને ઊંડાણમાં એક ટકોય જે જોઈએ એવો ગુણ મહાપુરુષનો નથી બંધાતો, એટલે જિંદગીભર સંગ રહેવા છતાંય એવા પથ્થર પાણી ન પરસે. પરસે તો નહીં, પણ એને ટાંકો તો અગ્નિ વરસે. એને ઠોકર મારો તો એમાંથી અગ્નિનો જરેરો થાય, પણ નિર્મળતા ન દેખાય, સરળતા ન દેખાય, સહજતા ન દેખાય. પથ્થર પાણી નવ પરસે, એને ટાંકો તો અગ્નિ વરસે. એવા શાકુટ છે, એને હરી નહીં મળશે. શાકુટ કાંઈક સમજું છું, કાંઈક જાણું છું એવું પણ દેખાવ કરનાર, એવું સમજનાર સાધક એ સારા સતાય કૂટ છે. એ શાકુટને હરી નહીં મળશે. એવા શાકુટને સત્સંગ નહીં ગમશે. એવી જેની કુટવૃત્તિ છે, એને સત્સંગ નથી ગમતો, એને ખુજલીની વાતો ગમે છે, કોકની નિંદા ગમે છે, કોકનું બુરું બોલવું ગમે છે, કોકની એબ જોવી ગમે છે. પણ સત્સંગની વાતો જેમાં ભોગ ભરાય છે, એમાં કાનય નહીં ધરે, એમાં ચિતય નહીં ધરે, એમાં લક્ષ્ય નહીં દે.
શાકુટને સત્સંગ નહીં ગમશે, જેના ઊંધા ઘડા છે નીર કેમ ભરશે. જેને વૃત્તિથી ઉલટું સમજાઈ ગયું છે એને એક ટીપુય હૃદયમાં ઉતરતું નથી. પણ છતાંય જેને આપણે તરણ તારણ કહીએ, બહુ તારણ કહીએ, એવી વિભૂતિઓ, એવા સંતો, એવા મહાપુરુષો કાયમને માટે સતત પોતાનો દાખલો કર્યા જ કરે છે. અને ક્યારેક કોક એવી પળ આવી જાય તો મહાપુરુષની કૃપા દ્રષ્ટિથી હળી હંચરે એમય નથી, એવી કઠોરતાવાળા હૃદયો પણ જો ક્યારેક કોઈ એવી પળ આવે ને અનુસંધાન થઈ જાય એટલે એક સેકન્ડમાં પલટો આવી જાય. એક જ સેકન્ડ લાગે. એટલા માટે ભાવિકોએ સત્સંગમાં જાવું ને કભાવિકોએ જાવું, કાંઈ ન સમજાય તોય જાવું. કોક દી જો એવી પળ આવી જાહે તો પડ્યા રહે દરબાર મેં ધક્કા ધણી જા ખાય, કબહુ લેર દરિયાવ કી દુઃખદાળી દર મટી જાય. ક્યારેક એવો પટાત્રો થઈ જાય છે કે આપણે વાત કરીએ એમ અતિ કઠોર હૃદયો ઘણું બધું સમજાવવા છતાંય ન સમજે. પણ ક્યારેક કોઈ મહાપુરુષની દ્રષ્ટિની એવી પળ આવી જાય ત્યારે એના હૃદયનો એવો પલટો આવી જાય કે જ્ઞાનીઓ, સમજુ વિવેકી એની પાસે ઝાંખા પડવા માંડે. એટલો પલટો એક ક્ષણવારમાં આવી જાય. આવડો મોટો મહાપુરુષોની દ્રષ્ટિનો પ્રભાવ છે. એક ક્ષણવારમાં. અને જ્યારે જ્યારે એવા કઠોર હૃદયનો પલટો થાય ત્યારે એમાં જે રંગ જામે છે એવો બીજે જામતો નથી. ઇતિહાસ જોઈ લ્યો. લાખો કેમ કહેવાય? જેસલ કેમ કહેવાય? એવા તો અનંત ને અપાર અતિ કઠોર હૃદય. પણ મહાપુરુષની કોઈ દ્રષ્ટિની એવી પળ આવી ગઈ અને એક સેકન્ડ વારમાં પલટો આવી ગયો. આખું આટકોટ ગામ નહીં પણ આખું પરંગણું વિચાર કરવા માંડ્યું. યાર આ તો શું કહેવાય? પણ કેમ કહેવાય? કેમ બને? આવડો મોટો મહાપુરુષોની દ્રષ્ટિનો એની કૃપાનો પ્રભાવ છે. કૃપાનો માર્ગ હિસાબ ખિતાબથી બહાર છે. ત્યાં સરવાળો નથી, બાદબાકી નથી, ભાગાકાર ગુણાકાર નથી. કૃપાનો માર્ગ હિસાબથી બહાર છે.
ધ્રુવ ને પ્રહલાદની તો નેશળ ભક્તિ, પણ આ ગુની ક્યાં ક્યાં હતી કોઈ શીલ સતી. મીરા તોરાદે રૂપાદે રાણી, એની તો નેશળ ભક્તિ હતી. એ સતી નારી તરી હોય તો બચપણથી એની તો સેવા હતી, નેશળ ભક્તિ હતી. પણ એ કુદરત મહારાજ, આ ગુનિકા ક્યાં કોઈ શીલ સતી હતી. એક રાતના જ પશ્ચાતાપમાં ને કોઈ સંતનું મિલન થઈ જતા એક જ વારમાં આ સતી નારીઓની હાયરમાં બેહે એવી થઈ ગઈ. આ હું કૃપાનો માર્ગ. અમુક વાતો ગોપ્ય હોય છે કે ભાઈ પિંગલા હતી ને પોપટને પઢાવતી હતી ને એમાંથી વૈરાગ થયો ને ભજન કરતા ભગવાન એને ઘેરે આવ્યા, સંત આવ્યા, કોઈ સંતનો કોઈ સાધુનો સમાગમ થઈ ગયો, એની દ્રષ્ટિ પડી ગઈ અને વેશ્યાપણું મટી ગયું અને મહાન સતી થઈ ગઈ. એટલે કૃપાનો માર્ગ આખો ન્યારો છે. એ કૃપાના માર્ગમાં કોઈ હિસાબ ખિતાબ કાંઈ કાયમ નથી આવતું. માટે સેવા કરી, સત્સંગ કરી આપણા જીવનને થોડું સ્વસ્થ બનાવીને કોઈ મહાપુરુષની સેવનામાં લાગીએ અને એ મહાપુરુષની કૃપા દ્રષ્ટિ ઢળી જાય તો જન્માંતરોએ જે વસ્તુ સિદ્ધ થવી દુર્લભ છે, હજારો વર્ષોના તપથી જે સફળતા મળવી દુર્લભ છે, એ કૃપા એ સહજમાં બને. પણ કૃપા પાત્ર બનવાને માટે સાધકે પૂર્ણ તૈયારી રાખવી જોઈએ છે. જ્યાં સુધી સાધકની પૂર્ણ તૈયારી ન હોય ત્યાં સુધી જે સાધક ઝીણો બને છે, દાસ ભાવને કેળવે છે, ન્યા મહાપુરુષની દ્રષ્ટિ ઢળી પડે છે. પછી ન્યા કોઈ બીજું આવરણ ઊભું રહેતું નથી, બીજું દ્વૈત કોઈ ઊભું રહેતું નથી. ગુરુ કૃપા છે અપાર, જેનો વાણીથી કહેતા ન આવે પાર, એવી ગુરુ કૃપા છે અપાર. વાણીથી જેનું વર્ણન કરતા પાર ન આવે, વાણીના વિષયથી પણ કૃપાનો વિષય પર છે. વાણીના વિષયમાં પણ આવે એવું નથી. વાણી પણ ત્યાં અટકીને ઊભી રહે છે, ન્યા કોઈ એની ગોખણપટ્ટી થાય એવું નથી કે ન્યા કોઈ કૃપા વિશે કાંઈ કલમ હાંકીને કહેવાય એવું નથી કે કૃપાથી આમ જ થાય એવું કૃપા વિશે કહી શકાય એમ નથી. થઈ જાય ને પરિણામ દેખાવા માંડે તો એ સાધકને એમ થાય કે ઓહો હો હો. પણ કૃપા થકી આમ જ થાય એમ પણ કહી શકાય એવું નથી. ગુરુ કૃપા છે અપાર, જેનો વાણી ન પામે પાર, એવી ગુરુ કૃપા છે અપાર.
એવા સદગુરુ સંત જો કૃપા કરે તો જ દૂધ મટી અને થાય ઘૃત. જો સદગુરુની કૃપા થાય તો દૂધ મટીને ઘૃત થાય છે અને એમાં રવાયો ઉભો કરતા તરત જ તત્વ મળી આવે છે. સદગુરુની કૃપા થકી દૂધ મટીને થાય ઘૃત. ઘૃત ક્યારે થાય? કે દૂધમાં જામણ પડે ત્યારે થાય. જ્યાં સુધી દૂધમાં જામણ ન પડે ત્યાં સુધી ઘૃત ન થાય. જામણ ક્યાં મળે? કે જ્યાં વલોણું થયું છે ત્યાં મળે. વલોણું નથી થયું. જોજો, આમાં એક બહુ વિચારવાનું છે. જ્યાં વલોણું થયું હોય ત્યાંથી જામણ લઈને તમે તમારા દૂધમાં નાખો તો ઘૃત થાય. પણ એ બેનને કહી એને લઈને વયા જાઓ બહાર. આ દૂધમાં તો ગમે ત્યાંથી બે તમે સાયસના ટીપા લઈ આવો અને માય નાખી દો એટલે દૂધ મટી અને ગોરસ થાય. આમાં એવું નથી. આમાં એવું નથી. આમાં તો જ્યાં વલોણું થયું છે, મંથન થયું છે, જેણે તત્વસાર સ્વરૂપને પ્રાપ્ત કર્યું છે, એની ગોળીમાંથી જામણ લ્યાવો અને દૂધમાં નાખો તો ગોરસ થાય છે. બાકી જ્યાં વલોણું નથી થયું, મંથન નથી થયું, તત્વસારને પ્રાપ્ત નથી કર્યું, એ ઘણા ક્યાંકથી લાવીને દોણી ભરી રાખી છે. એ દોણીનું જામણ નહીં હાલે. અધિકાર વિનાના ગુરુ નહીં ચાલે. સત્તા વેળા વિનાના ગુરુ નહીં ચાલે. પોતાનું વર્તમાન નથી એવા ગુરુ નહીં ચાલે. પણ જ્યાં વલોણું થયું છે, જેણે મંથન કર્યું છે, એની દોણીનું જામણ જ્યાં જ્યાં પડે છે ત્યાં જરૂર ગોરસ થાય છે. જ્ઞાન વિનાના ગુરુ ન કીજીએ, વાંજ્યા ગાય સેવે શું થાય, કહે પ્રીતમ બ્રહ્મવિદ ભેટતા પોતાનો રોગ સમૂળો જાય. સાધુ સંદન ભાવના સમાગમ સંતનો પારસ સંદન 3 પ્રકાર સમાગમ સંતનો.
આપણે એક એક વાતનો વિવેક પહેલા શીખવો જોઈએ. જેટલી સાધકની વિવેકમાં ખામી એટલી ભક્તિ માર્ગની અંદર કાયમ અડચણ ઊભી રહે. એ અડચણ કાઢવાને માટે દરેક ગુરુના બાળકે જાગૃત થવું, વિવેકને બરાબર કેળવવો. સમાજ હંમેશને માટે સદગુરુના બાળકોનો સમાજ સતત જાગૃત હોવો જોઈએ. એક એક વાતના વિષય ઉપર એનો ખ્યાલ હોવો જોઈએ, એનું ચિંતન હોવું જોઈએ. મહાપુરુષોના શબ્દની પૂર્ણ કિંમત હોવી જોઈએ. તો જ આ ભક્તિ માર્ગની અંદર બહાર પડાય એવું છે. એટલે આપણે વ્યવસ્થા રાખી છે. બાળકોવાળા બહેનો હોય બહાર બેસે તો માયક વાહે સંભળાય તો આખી સભાને ડિસ્ટર્બ ન થાય. આપણે એટલા માટે જ માયકોની વ્યવસ્થા કરવામાં આવી છે. સત્સંગ સભામાં ડિસ્ટર્બ ન કરવું. પ્રેમી અંશો મોતી ચરતા હોય, એ ચરનાવરાઓની ચિત્તવૃત્તિમાં જરા કંઈ ભંગ પડે તો એનું અમૂલ્ય મોતી વ્યર્થ જાય. એટલે સદગુરુ જો કૃપા કરે તો દૂધ મટીને થાય ઘૃત. એવા મહાપુરુષની કૃપા દ્રષ્ટિથી ઓલું જામણ દૂધમાં 2 ટીપા નાખી દો એટલે ગોરસ બનાવે, અને આ જામણની હાર્યોહાર ગુરુ કૃપાની શિરવાણી જોઈએ છે. ગુરુ કૃપાની શિરવાણી વિના જાવણની સાથે સાથે ગુરુ કૃપા જોઈએ છે. ગુરુ કૃપા થકી દૂધ મટીને ઘૃત થાય છે, અને એને વિશેષ કાંઈ મંથન કર્યા વિના, ખોટા મથણા મથ્યા વિના સહજતાથી તત્વસાર સ્વરૂપ પ્રાપ્ત થાય છે. કીધું એમ કૃપાબળ એવું ક્યારેક કામ કરી જાય છે. એક નિમિષવારમાં પડદાને ઝાટકીને છેટો ફેંકી દે છે. સાધક પણ વિચારતો થઈ જાય કે હે મારા સદગુરુ, હું મહેનત કરીશ, મેં આને માટે હું પ્રયાસ કર્યો છે, આના માટે હું મથણું મથ્યો છું, અને આ ઉઘાડ મને ઓહો કૃપાનો એવો આયરો આવ્યો કે એક જ ઝાટકે જન્માંતરોને પડેલી રજને ઉડાડી નાખી, પડદો ખસેડી નાખ્યો. યોગેશ્વરો જે સ્થિતિને પામ્યા એ સ્થિતિને કૃપાથી સાધક સહજમાં પ્રાપ્ત કરી શક્યો. આ ગુરુ કૃપા બળ છે. આવડો મોટો કૃપાનો વિષય
સતા સાધકે કૃપા મેળવવાને માટે બહુ બીજા તડફડાટ કરવાની જરૂર નથી. ફક્ત મનથી નક્કીપણું કરીને એ સ્વરૂપથી પ્રીતિ જ બાંધે તો પ્રીતિના દોરડા ઉપર ગુરુનો કૃપાનો સંદેશો દોડ્યો આવે છે. પ્રીતિના દોરડા ઉપર ગુરુ કૃપાનો સંદેશો દોડ્યો આવે છે. તમારે અહીંથી ટપાલ મોકલવી હોય પરપ્રાંતમાં તો 2-5 દી થાય, 8 દી થાય. લંડન ફોરેન ટપાલ મોકલવી હોય તો 10-12 દી થાય. પણ ટેલિફોનમાં 1 સેકન્ડમાં હજારો માઇલ ઉપર એક સંદેશો વયો જાય છે. એમ જેને પ્રીતિનો દોર જેના મોબાઈલમાં સ્ટેશન પકડાઈ ગયું, ટાવર પકડાઈ ગયું. મોબાઈલ છે પણ ટાવર નથી પકડતો. આ રહ્યો ભલે ને ટાવર નો પકડે, બટન દબાવો, તમે સમજો નહીં. બટન દબાવીએ બધું હાસું, પણ ટાવર નો પકડે તો સંદેશો જાય નહીં. ટાવર પકડે તો વાર નહીં. કે કેમ ટાવર પકડતો નથી? કાંઈ જરાક આડી દિવાલ આવે છે, એને લઈને પકડતો નથી. દિવાલ બહાર નીકળી જાઓ કે તરત 2 પોઈન્ટ આવી ગયા. દિવાલ બહાર નીકળ્યા કે તરત જ 2 પોઈન્ટ આવી ગયા. એમ કોઈ આડી દિવાલ હોય તો એની સાધકે ધ્યાન રાખવાનું, એમાંથી બારું નીકળી જવું. પણ કેટલાય આરહોડા છે ને પછી કરશું, બારા ન નીકળે, પછી કરશું. એલા પછી કરશું ની વાત આ નથી. વાયદામાં ફાયદો નહીં, સમજુ જનનું કામ. વાયદો પાપ કર્મને માટે તમને ઉગારશે કોઈ વાર. માટે ભલા થઈ વાયદા છોડો ને મનને આત્મમાં જોડો. ફાયદાની વાતમાં વાયદો ન હોઈ શકે. માટે અમૂલ્ય કૃપા છે જેનાથી સાધકનું સહજમાં કામ થાય છે. એને માટે ફક્ત તે સ્વરૂપમાં જે પ્રીતિનો દોર બાંધે છે, ન્યા ગુરુ કૃપા દોડી આવે છે. બાકી બાપા વાણીનો વિષય ઘણો છે, ઘણા કથાનકો છે, ઘણી બધી કહાનીઓ છે. મહાપુરુષોએ જે કહ્યું એમાંય બહુ પડવા જેવું નથી. પણ એમાંથી સાર સમજીને ધ્યેય હાંસલ કરવાને માટે શું કરવું એટલું જ જાણવાનું છે, એટલું જ સમજવાનું છે. બાકી દિવ્ય વિભૂતિઓએ એટલા બધા ગ્રંથો લખ્યા છે. અરે એક મહાપુરુષના તમારી જિંદગી પૂરી થાય તોય વાંચી ન લ્યો એટલા ગ્રંથ એક મહાપુરુષના છે. એટલું લખ્યું છે.
તમારી 100 વર્ષની જિંદગી પૂરી થાય તોય વંચાઈ નો રહે એટલું એક એક વિભૂતિએ લખ્યું છે. એવા તો કેટલા આ પૃથ્વી ઉપર થયા છે. કેટલા શાસ્ત્રો, પણ પાર પડવાને માટે દરેક મહાપુરુષોનું એ જ કહેવાનું છે કે સહજમાં પાર પડવાને માટે કોઈ મહાપુરુષના કૃપા પાત્ર બનો. કૃપાથી દુર્લભ વિષય તે સુલભ બની જાય છે. સદગુરુ કૃપા કરે તો દૂધ મટીને થાય ઘૃત. મેળવણ મંથન બધું મટી જાય. ગુરુ કૃપાથી તરત. ગુરુ કૃપાથી સહજમાં પ્રાપ્ત થાય છે. બાકી અત્યારે ભક્તિ માર્ગ ભૌતિક સુખો ઉપર હાલ્યો જાય છે. ભૌતિક સગવડો ઉપર હાલ્યો જાય છે. ને સાધક એનો આંજો અંજાય અને એ ખાબકે ત્યાં બીજો ખાબકે છે. કલ્યાણ શું, મોક્ષ શું, પ્રતીતિ શું, એ કઈ નહીં. સળકાટ હોય, દેખાવ હોય, સગવડ હોય, વાહવા હોય, ભયો હોય તો તળેઢાટી પડે. ઓહો કે આશ્રમમાં સગવડ. એક માણસને માટે એસી રૂમ, નાવાના ધોવાના, અરે ખાવાના પીવાના, આવકાર. આ કોઈ તમને મોક્ષ સુધી લઈ જાય એમ છે? એલા કાંટા વાગે તોય ગુલાબનું ફૂલ તોડી લ્યો. સગવડ સામે ન જોવો. ઉગારામ દાદા એક જૂના કાગળમાં લખ્યું છે કે સંતોને સેવવા જવામાં વાહન ન મળે તો બાપા પગે હાલજો. ક્યાંય પાણી ન મળે તો ક્યાંય ધોબિયારો હોય તો ન્યાય તમે તર્યા થાવ તો ની ઘડામાંથી નહીં પાણી પી લેજો. લુખું સૂકું ખાઈ લેજો, પણ એલા સંતોને સેવી લેજો, ભક્તિ કરી લેજો. ભક્તિમાં સગવડ ન હોય. વશિષ્ઠ અને વિશ્વામિત્રના આશ્રમે રામકૃષ્ણ રહ્યા 80 રૂમ હતા. મુઢાથના ગાડલા હતા. ધૂળ, ગાડલા જેવી ધૂળ કરેલી હોય એની ઉપર સૂઈ જવાનું. એ ગાડલું, એ પથારી જે હોય. ગોરાણી કહેતો લાકડા કાપી આવવા, વાસીદા કરવા. આવી 12 વર્ષની સેવા. ભૂકા નીકળી ગયા તઈ કૃષ્ણ ભગવાન થયા, એમને નથી થયા. રામ એની પણ ગુરુચરણમાં 3 લોકના નાથની એવડી સેવા છે. પણ અત્યારે ભક્તિ કરવામાં એ માણસ સુખ અને સગવડ ગોતે છે. શબ્દ હમું ધ્યાન નથી, ગુરુગમ હમું ધ્યાન નથી, લક્ષ્ય હમું ધ્યાન નથી.
ભક્તિ દેખા દેખીએ ન થાય, હમદર્દીથી થાય, જિજ્ઞાસાથી થાય, ભાવથી થાય. ક્યાં એનો વૈરાગ્ય, ક્યાં આપણો વૈરાગ્ય? સાલું સત્સંગની ધારામાં માણસને સાંભળે તો બાળો બીડી પીવો જાય, પણ શું ભલામણ? દૂષણ કાઢો, વ્યસનોને દૂર કરો, ધ્યેયને હાંસલ કરો. આપણે નકરા બ્રહ્મ જ્ઞાનમાં આગળ વધી ગયા, વર્તમાનમાં પાછા પડી ગયા. નકરા ભગવાદનું કાંઈ નહીં આવે. વર્તમાનની ખાસ જરૂર છે, રેણીની જરૂર છે, ભાષાને નિર્મળ કરવાની જરૂર છે, સ્વયં પાળવાની જરૂર છે, નિયમ પાળવાની જરૂર છે, આધીનતા રાખવાની જરૂર છે. સંત સભામાં કેમ બેહવું એ શીખવાની જરૂર છે. સદગુરુની મર્યાદા શું કહેવાય તે સમજવાની જરૂર છે. ધ્યાનની મૂર્તિ બનાવી છે, એમાં પ્રીતિ બાંધીને પ્રીતિના દોયડા ઉપર એની કૃપા જોઈએ છે. બહુ વર્તમાન શીખવું પડશે. એને માટે સંતોએ અનહદ સાપો ઉપસાવી છે. આજે જેમની તિથિ છે એ દેવારામ બાપા, ગુરુ મહિમા તો એણે જાણ્યો કહેવાય. વર્તમાન એણે પાળ્યું કહેવાય. કે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી ગુરુની મર્યાદા, એનું વર્તન, રેણી કરણી જે આપણા સમાજ ઉપર સાપ ઉપસાવી જાય છે. મોટું વર્તમાનનું ચિત્ર દોરી જાય છે. વર્ષો સુધી એક નહીં એક ટેક. આ ટાઈમે ગુરુદ્વારે હાજર થાવું એટલે થાવું, એમાં કોઈ ફેર ન પડે. 1000 કામને પડતા મૂકી દે. અમારે પ્રોગ્રામમાં ભજન સત્સંગમાં અહીંથી આ દિશા તરફ જવું હોય તો ભોલારામ બાપાને તો એક જ ગાડી હતી. લાવો દાદા ભોલારામ બાપા ગાડીમાં અહીં આવે. એ અહીં આવવાના હોય તો પોતે વહેલા ઉઠી અને એની હાથે બધી બેઠક વ્યવસ્થા કરે. અહીં નાનો એવો આ આશ્રમ છે, ત્યાં ફૂલનો બગીચો હતો. ફૂલ પોતે તોડી આવે, ટેબલ મૂકે, ટેબલ માથે ફૂલ ગોઠવે. આવવાને વાર હોય તો 2 કલાક આગવી આવી એની તૈયારી. નકર સાથે બેઠકમાં બેહનારા પુરુષો પણ આપને સમજાવે કે ગુરુ મહિમા કેને કહેવાય, વર્તમાન કેને કહેવાય, કેવો ભાવ હોવો જોઈએ. નકર કાયમ ભેળા રહીએ પછી ભાવ નથી રહેતો. પણ ગામમાં સત્સંગીઓને કહી રાખે કે આજ બાપા આવવાના છે, આવજો હો ભાઈ, આવજો, 2 ઘડી દર્શન કરવા આવજો.
આપને થમાસાર દેવામાં આળા થાય. આવું હોય તો આવી છે, ક્યાં આપણે હારો આવે. એને તો હમદર્દી તારવા છે, તારવાનો ભાવ છે. લે વર્તમાન અગત્યની વસ્તુ છે. અને આપને તરણ તારણ સદગુરુ મળ્યા હોય ને એનો કાંઈ મહિમા ન સમજાય તો શું કામનું છે. માટે જીવન પર્યંત એક ને એક ભાવમાં રહેવું, એકના એક ભાવમાં ટકી જવું બહુ અઘરું છે. વર્તમાન ઘણું કઠિન છે, પણ જેને સદગુરુથી પ્રીતિ બંધાય છે એનું જીવન પર્યંત તે નિયમ તે ટક ટેક સદગુરુ કૃપા રાખીને ટકાડી દે છે. સદગુરુ કૃપા કરે દૂધ મટીને થાય ઘ્રત, મેળવણ મંથન બધું મટી જાય ગુરુ કૃપાથી તરત. એવી ગુરુ કૃપા છે અપાર. તલમાંથી તેલ, ચકમકથી અગ્નિ, વિના કર્મે પ્રગટાય. તલમાંથી તેલ, ચકમકમાંથી અગ્નિ. તલમાંથી તેલ કાઢવાને માટે તલને ઘાણીમાં ઓરવા પડે. ખોળના કટકા જુદા પડે ત્યારે એમાંથી નિરંતર તેલ નીકળે ને વાઇટ મૂકો તો દીવો થાય. ચકમકમાંથી અગ્નિને પ્રગટ કરવાને માટે ગજવેલનો ઠોકર મારવી પડે. બાજુમાં કલ પડેલી વાઇટ રાખવી પડે અને એમાંથી કલ પકડાય. પણ જો કોઈ મહાપુરુષની કૃપા દ્રષ્ટિ ઢળી જાય તો એટલો પુરુષાર્થ પણ ન કરવો પડે. કૃપા વસ્તુ એવી છે. તલમાંથી તેલ, ચકમકથી અગ્નિ, વિના કર્મે પ્રગટાય. ગુરુ દ્રષ્ટિ છે કૃપા ભરેલી, નામ ને રૂપ મટી જાય. બહુ મથણા મથ્યા વિના કેવળ પ્રેમનો દોર બાંધતા સદગુરુની કૃપા દ્રષ્ટિ ઢળતા દેહાધ્યાસના ટુકડા એની મેળાએ છૂટા પડી જાય છે. નિરંતર તેલ એટલે તત્વસાર સ્વરૂપ. જન્માંતરો એ ઓળખાવું દુર્લભ તે ગુરુના બાળકને એની કૃપાથી સહજમાં ઓળખાય છે, નક્કી થાય છે, પ્રતીતિ થાય છે. ઉદ્ધવજીને સમજાઈ ગયું. કહો ગોપીઓ ફક્ત પ્રેમથી, પ્રેમની સાધનાથી આ તત્વસાર સ્વરૂપને ઓળખી ગઈ છે. ગોપીઓ પાસેથી ઉદ્ધવજીને પ્રેમ ભક્તિનો ઉપદેશ લેવો પડ્યો. અને જ્યારે પ્રેમ ભક્તિનો ઉપદેશ લીધો ત્યારે એનું પોપટિયું જ્ઞાન કાયમ આવ્યું. માટે હુંકારને તજી, અહંકારને તજી, જેમ જેમ તમે વધારે એ ચિંતન માર્યો એમ એમ એમાં પ્રીતિ વધે. જે વસ્તુમાં તમે વધારે ચિત્ત જોડો એમાં તમારી પ્રીત વધે છે. ધનમાં જોડો તો ધનમાં વધે.
સ્ત્રીમાં જોડો તો એમાં વધે, તમારા બાળકમાં જોડો તો એમાં પ્રીતિ વધારે વધે, મિત્રમાં જોડો તો એમાં તમારી પ્રીતિ વધારે વધે, સગા સંબંધીઓમાં જોડો તો એમાં પ્રીતિ વધારે વધે, ધંધામાં જોડો તો એમાં વધે, ગુરુમાં જોડો તો એમાં વધે. છે સૌ કોઈને અનુભવ છે કે આપણે જ્યાં જી ગરેડીએ દોરો વીટીએ ત્યાં દડી થાય છે. થાય છે ને? કોકડિયું ઘણ્યું છે. જેમ જેમ એનું વધારે ચિંતન, વધારે યાદી, વારંવાર એના જ ભાવ, એમાં પ્રીતિ બાંધવાને માટે સત્સંગ સભા છે, સંતોનો સમાગમ છે. મહિમા સમજતા સાંભળતા એ સ્વરૂપની અંદર પ્રીતિ વધે છે. માટે તલમાંથી તેલ, ચકમકથી અગ્નિ, વિના કર્મે પ્રગટાય, ગુરુ દ્રષ્ટિ છે કૃપા ભરેલી, નામને રૂપ મટી જાય. ગુરુ કૃપા અપાર, જેનો વાણી ન પામે પાર, એવી ગુરુ કૃપા છે અપાર. પારસ મહિમા પરસથી, કલ્પતરુ કલ્પેથી પરખાય, પણ વિના કલ્પે આપે ગુરુજી કૃપા અમૃત અપાર. પારસ મહિમા પરસથી, પારસનો પરસ લોઢાને થાય તો સોનું બને. કલ્પતરોની સાંયે બેહીને જે સાધક કલ્પે તે થાય. પણ સદગુરુ તો તમે કલ્પ્યું ન હોય, વિચાર્યું ન હોય, સામેથી કૃપા કરીને ભોગ ભરી દે છે. ક્યારેક ક્યારેક સાદી સીધી ભાષામાં બોલેલા મહાપુરુષોના શબ્દો પણ એની પરિપક્વતા આવે, એનો યોગ થાય, તો આપણને એમ થાય કે આહા ધન્ય છે. આવું જગતમાં બીજું કોણ કરી દે? આવું બીજું જગતમાં કોણ કરી દે? મને બાબાએ દીક્ષા આપી, અરે એ વખતે આપણે મહાસુદ બીજનો મોટો મેરાવડો કરતા. માગસર સુદ બીજને દી દીક્ષા આપી અને પોષ અને મા મહિનાની મોટી બીજે દાદાની પધારે. એટલે ભેટ પૂજા, એક કપડાની જોડી અને શ્રીફળ સાકર. બાબા મને કે આ દાદાને ધરીને પગે લાગી, કોઈ તે પાસે ઉભા રહ્યા. એટલે મેં બાપાને ભેટ પૂજા ધરી અને પગે લાગ્યો. એટલે દાદાએ પૂછ્યું કે આ હું? દેવારામ બાબાએ કીધું કે બાપા, અમે બાપ દીકરે આ ગુરુ શિષ્યનો સંબંધ બાંધ્યો, એની આ ભેટ છે. બાબા ખુશ ખુશ થઈ ગયા. ફરવાનું મોઢું પકડીને ભગો ભરીને કે જા ભગત લેર કરો.
દેદોની લહેર થઈ ગઈ થઈ ગઈ. દેવારામ બાબાના પણ પ્રસંગોપાત કહેલા શબ્દો એટલે આને કોક તગડો હોય એનો વારો અટાણ નથી. કોઈ દી એણે ખાસ કરીને વ્યવહારુ જ્ઞાનની કોઈ શિખામણ નહીં દીધી હોય, સાંભળતો નથી કાંઈ, પણ ભક્તિ માર્ગની વારંવાર વારંવાર પોતે નવરા હોય તો લગભગ એમનેમ ન બેઠા હોય, કાં તો આપણા પુસ્તકો વાંચતા હોય, સત્સંગની વાત. કયેક ગુરુભાવમાં એવા આવી જાય મેં એક વખત મને ખાસ પ્રસંગ યાદ છે. અમારે ઓલે ઘેરે હુકા બાપાને બે ભાઈ જ બેઠા હતા. બ્રહ્મ રસાયણ પુષ્પ વાંચતા હતા. એમાં અર્જુન દાદાના જીવનનો પ્રસંગ આવ્યો. પણ ઘરમાં કાંઈક મરણ થઈ ગયું હોય ને કેમ માણા પોક મેલે એમ પુસ્તકને પડતું મૂકી અને મોટા અવાજે રડવા માંડ્યા. બે ભાઈ બેઠા હતા, નીચે આપણે મંજી બાપા બેઠા હતા. એ ભાઈ શું છે શું છે શું છે? એ ભાઈ કાંઈ નથી, બીજું શું હોય? એની કરુણા એને સેવેલી એની સેવના એ અટાણે યાદ આવે છે. એની દયા આપણા ઉપર કેટલી ને ક્યાં મૂકી દીધા એનું રોવું આવે છે. એટલે કે ભાઈઓ, આપણા મહાપુરુષોને આપણા ઉપર ખૂબ દયા છે, કૃપા છે, પણ જોજો વર્તમાન ભૂલતા નહીં, રેણીકરણી ભૂલતા નહીં. બધા અમને બાળકોને બહારીને વારંવાર હા હા કે છોકરાઓની દયા તો જો મને સાંભળે છે. બીજ આવે ઘરમાં ખાંડ ન હોય. ગામમાંથી સાયકલ માગી અને પોતે
કુંવરની ખાંડ લેવા જાય. એવો સમય. એમાંથી સદગુરુએ લેરમેર વર્તાવી કે છોકરાઓ જુઓ તો ખરા, અમારા દાદા શામજી બાપાને આ ખારસિયામાં એક દી મણ જાહેર હાટોથી શેઠે પગથિયા હેઠા ઉતાર નાખ્યા. ભગત હેઠા ઉતરી જાઓ, ઉધાર મળે નહીં બાપા. છોકરા ગોંડલ કામમાં ગયા છે, આવશે એટલે દઈ દઈ. ન હાલે. એક મણ જાહેર હારોથી દુકાનના પગથિયા ઉતાર નાખ્યા. એને બદલે કે જોવો તો ખરા, આ સદગુરુની દયા, આ કૃપા. પણ કે હું તમને એમ કહું છું કે અમારા કરતાંય તમે જગતમાં હવાયા, પણ આ વાત ઉપર રહ્યો તો. હવે એક કરુણાના ભાવથી બોલેલા શબ્દો અત્યારે ચિત્ર હમું દેખાય છે, દર્શાય છે. હવે આમાં તમે કયો હિસાબ માંડો, કયો સરવાળો માંડો. અમારે ભજનમાં જવું હોય તો માગી સાયકલ ન મળે, ઘરમાં સાયકલ નહીં. પ્રતાપ સદગુરુની કૃપાનો બળ કરવા જેવું નથી, અભિમાન કરવા જેવું નથી. પણ કૃપાનો વિષય કાંઈક જુદો છે. લૌકિક અને અલૌકિક બે સુખના દાતા સદગુરુ છે. રિદ્ધિ સિદ્ધિનો દાતા ગુરુ ગુણપતિ છે. ભક્તિ મુક્તિનો દાતા ગુરુ ગુણપતિ છે. માટે એક સાધનામાં સર્વ સાધના, એક સિદ્ધિમાં સર્વ સિદ્ધિ. પણ પ્રહલાદ રાજાને પૂરણ પીડા જેને પિતાએ દુઃખ દીધા, સુખના જેવી સાહના કરી તો એની હરિએ ખબર લીધી. જેણે નામનો નેડો રાખ્યો, નામથી પ્રીતિ બાંધી, સદગુરુ સ્વરૂપથી પ્રીતિ બાંધી, એને કૃપા પ્રાપ્ત થઈને કૃપાએ કરીને દુર્લભ વસ્તુ એ સુલભ બની જાય છે. બાકી ભાઈ, વર્તમાન વગર કોઈ વસ્તુ દીપતી નથી, શોભતી નથી. ઠીક પડે અહીંયા આદે ધેડ હાલો અને સારા આભૂષણો પહેરી લ્યો એટલે જગતમાં તમારી જાઈ પડે. પતિવ્રતા પતિને ભજે, અનાયાસે અવરને તજે. ભલે એના વસ્ત્રો સાંધ્યા હોય જેમ તેમ, તો એની બરોબર વેશ્યા કરશે કેમ? પતિવ્રતા નારી ફાટેલ તૂટેલ લુગડે જગતની બજારમાં નીકળે તો સમરબંધ હોય તો એને હાથ જોડે, ને વેશ્યા 16 શણગાર સજ કરીને નીકળે તો એને કોઈ હાથ નહીં જોડે ને. એમ જેની સુરતા પતિવ્રતા છે, પતિને ભજી છે, સદગુરુ નામનો જેણે નેજો ખડો કર્યો છે, નિશાન નક્કી કર્યું છે. પતિવ્રતા પતિને ભજે, અનાયાસે અવરને તજે.
એના ભલે વસ્ત્રો સાંધ્યા હોય જેમ તેમ તો એની બરોબર વેશ્યા કરશે કેમ? માટે એક નિષ્ઠા, એક નેકટેક તે ગુરુ કૃપાનો અધિકારી બને છે. પારસ મહિમા પરસથી કલ્પતરુ કલ્પેથી પરખાય, વિના કલ્પે આપે ગુરુજી કૃપા અમૃત અપાર. આપણે કલ્પના ન કરી હોય એવી સામેથી કૃપા કરીને જીવ સુખી 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 બધી રીતે થઈ જાય એવી કૃપા કરે છે.